કચ્છ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં 5 વર્ષના શાસનકાળમાં કરવામાં આવેલા તમામ ઠરાવોને મંજૂરી આપવામાં આવી હતી। આજે સવારે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીજે પટેલ, ઉપાધ્યક્ષ છયાબેન ગઢવી, સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી। સભાના પ્રારંભમાં પ્રમુખ ત્રિકમભાઈ છાંગા દ્વારા સામાન્ય સભામાં 5 વર્ષના સત્તાકાળ દરમિયાન જે ઠરાવ સર્વાનુમતે બહુમતીથી પસાર થયા છે તેને બિરદાવ્યા હતા। ખાસ કરીને આજની સામાન્ય સભામાં રાપર તાલુકાના ફતેહગઢ ગામે નર્મદા કેનાલમાંથી પેટા કેનાલ બનાવવા માટે રૂપિયા 4.38 લાખ, માંડવી તાલુકાના જામથડા ગામે 2 ચેકડેમ જોઈન્ટ કરી પેટા કેનાલ માટે 2.5 લાખ તેમજ જામથડા ગામે લાઇબ્રેરી માટે 2.5 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા। આજની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। સંભવિત આ સભામાં મોટા ભાગે જિલ્લા પંચાયતના રોજબરોજના લગતા વિષયો, ખાસ કરીને નર્મદાના પાણીનો કચ્છમાં સિંચાઈ માટે આગમન થવું કચ્છ માટે ખૂબ મોટી ઘટના ગણાય, એ માટે આજની આ સામાન્ય સભાના માધ્યમથી એમના માટે રાજ્ય સરકારનો આભાર માનતો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, ઠરાવવામાં આવ્યો અને સર્વાનુમતે એ ઠરાવ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો। સાથે સાથે સમિતિઓની જે કંઈ આ ગાળા દરમિયાન જે બેઠકો મળી એને બાલે આપવાની વાત હોય, અગાઉની સભામાં લીધેલા નિર્ણય હોય, એ નિર્ણયોને અમલવારીની લગતી બાબત હોય, ખાસ કરીને પ્રશ્નોત્તરી બાબત હોય અને એજન્ડા પછી કોઈ મહત્વના મુદ્દા ધ્યાને આવે તો એવા મુદ્દા આપ સૌએ જોયું હશે કે પ્રમુખ સ્થાનેથી મૂકવામાં આવ્યા। વાંચે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ શરૂ કરેલો વિચાર રાજ્યમાં વધુ મજબૂત બનતો જાય છે અને રાજ્યની પ્રજા આર્થિક કે ભૌતિક રીતે સુખોની સાથે સાથે વાંચનના માધ્યમથી રાજ્યમાં નૈતિક ઉત્થાન થાય એ માટેના સરકારે પ્રયત્નો કર્યા। એ પ્રયત્નોને અનુમોદન આપવા માટેનો પણ નાનકડો પ્રયત્ન જિલ્લા પંચાયતે કર્યો। જામથડા ગામ માટે લાઇબ્રેરી માટે જિલ્લા પંચાયતે ભંડોળમાંથી પૈસા ફાળવવામાં આવ્યા। કદાચ ઇતિહાસમાં પહેલી વખત હશે કે જિલ્લા પંચાયતે ભંડોળમાંથી વાંચનની લાઇબ્રેરી માટે નાણાં ફાળવ્યા હોય। આ અને આવા અનેકવિધ બાબતો, સિંચાઈ માટે આનુષંગિક બાબતો હોય, અન્ય તમામ બાબતો જે કંઈ રોજબરોજના વહીવટને લગતી બાબતો હોય એ બાબતોને ધ્યાને લઈ અને એ માટેના ઠરાવો કરવામાં આવ્યા। પ્રશ્નોનો કોઈ મારો નથી, હું એને પ્રશ્નો ગણતા જ નથી। એમના ફરજનો ભાગરૂપે ઉપર એમના નેતાને એમ ન થાય કે પ્રશ્નો નથી પૂછ્યા, એવા પ્રકારના માત્ર ને માત્ર પંચાયત એક્ટના કાર્યરીતિના નિયમ પ્રમાણે ઊભી ન શકે એવા પ્રશ્નો, પરંતુ લોકશાહીમાં માનનારા આપણે એવા પ્રશ્નોને પણ લઈ લીધા છે કે જે પ્રશ્નો કાર્યરીતિના નિયમ પ્રમાણે સામાન્ય સભામાં લઈ શકાય નહીં। આડ વક્રોથી પ્રકારના મોટાભાગના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા। તેમ છતાં પણ લોકોની આ પંચાયત છે એટલે એમના માધ્યમથી જે કંઈ પ્રશ્નો છે એના જવાબ આપવાના, પણ પ્રશ્નો મોટાભાગે આપ સૌ જોયું હશે કે કોઈ ગંભીર પ્રકારની ચિંતાવાળા પ્રશ્નો નહોતા। દરમિયાન આજની સભામાં વિરોધ પક્ષના નેતા નારાયણભાઈ સોંધરા દ્વારા કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। આ ઉપરાંત આંગણવાડીના જર્જરિત મકાનો અને ઇન્દિરા આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને પ્લોટ ન મળવા અંગેના પ્રશ્નો પણ રજૂ કરવામાં આવ્યા હતા। નારાયણભાઈ સોંધરાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી કે વિદ્યાર્થીઓની ઘટ છે આખા કચ્છની અંદરમાં, પશ્ચિમ વિસ્તારની અંદરમાં 350ની ઘટ છે અને મુંદ્રા તાલુકાની અંદરમાં 40% ઘટ છે શિક્ષકોની, અને જે શિક્ષકો છે એને પણ બીજી કામગીરી આપવામાં આવે છે। એટલે સરકારી પ્રાથમિક શાળાઓ જે છે એની અંદરમાં ખાલી ખમ પડી છે અને ખરેખર વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે, જેના લીધે કોઈ પણ વ્યવસ્થા સરકારી શાળાઓમાં કરવામાં આવતી નથી અને પ્રાઇવેટ સ્કૂલો છે એને વધારે પડતી માન્યતા દેવામાં આવે છે, જેની અંદરમાં ડોનેશન અને ફી ખૂબ જ વધારે છે। આ વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાંય પણ શિક્ષણ ખાતું પણ આ બાબતે ગંભીરતા લેતું નથી। એટલે આખો મુદ્દો એ છે કારણ કે ગરીબ માણસો જે બેઠી તળી પ્લોટની માંગણી રાખે છે, બેઠી તળી જે પ્લોટની માંગણી રાખે છે એ લોકોને પ્લોટ આપતા નથી, કારણ કે છેલ્લા 10 વર્ષથી
સ્થાનિક તાલુકા પંચાયતે પહેલાં અધિકાર હતા. બિનખેતીના આપણે રેસિડેન્ટના પ્લોટ જ્યાં લાગે કે ભાઈ આપણે 100 પ્લોટ નથી મળતો તો એ વેચાણ પ્લોટમાં લઈને પણ મકાન બનાવતા હતા. છેલ્લા ભાજપ સરકાર આવી છે ત્યાંથી કરે અને બેઠેતાળીના પ્લોટોની આખી વ્યવસ્થા જે છે એ જિલ્લા પંચાયત પોતાના હસ્તક લઈ લીધી છે. અને જિલ્લા પંચાયત હસ્તક આવે છે એનામાં તમે સાંભળ્યો જવાબ કે 15 જ અરજીઓ આવી છે અમારા કારણે. કારણ કે અરજીઓ એવી ટેકનિકલ ખામીઓ રાખી દે છે જેના લીધે માણસ પહોંચી જ નથી શકતું અરજીઓની અંદરમાં. એટલે આને વારંવાર એક ખામી વારંવાર કાઢી અને એને અરજીઓને નિકાલ કરી આપે છે. વિરોધ થયા જ છે, ઘણા બધા ઠરાવની અંદરમાં વિરોધ થયા છે અને જે ઠરાવો થયા છે એની ખરેખર હજી સુધી અમલવારી પણ નથી થઈ. જે ઠરાવ થયા છે ને જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં એની 50% અમલવારી નથી થઈ. 4.5 વર્ષ પહેલાં શાળાઓ આપણે ભોરાળાથી જે રસ્તો જાય છે શાળાઓ ગામની માન્ય પ્રમુખશ્રી અને છાયાબેનની અધ્યક્ષસ્થાનમાં ત્યાં પાયાવિધિ કરવામાં આવી. હજી સુધી આ રસ્તો નથી બન્યો, રોડનું કામ નથી થયું. જે મંજૂર કરવા માટે પોતે ફોટા કઢાવ્યા હતા, હાર્ડિંગ આપ્યું હતું. એવું નથી આમાં, કારણ કે અમે અમારી રીતે જે રજૂઆત કરવાની હોય છે કરે છે, પણ ઉપરની સત્તા નીચેથી કરીને ઉપર સુધી સત્તા એમની છે એટલે સત્તાની બાગડોરથી જ બધું હલાવે છે.